ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. દાદાના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ
છતાંય જગતમાં જીવું છું. મેં તો કાઢી મૂકશે બધા તમને જગત કાચી જે કશું કરી ના શકે એવો કરનારા ના કરી શકે અને આપણને બધા દાદાએ બનાવી દીધા છે. આ જ વાત આપણા દરેકના જીવનમાં આપણે સમજી લેવાની. આજ સુધી કરવાની સંજ્ઞાથી બહુ આવ્યા છીએ આપણે, હજુ એ જાય નહીં એકદમ તો છતાં પણ આપણે જ આપણા મન વચન કાયાના સંદર્ભમાં આ વાત બહુ સારી રીતે સમજી લેવી પડશે, બહુ સારી રીતે. અને બીજા આપણને બહાર મારી સમજાવે એના કરતા આપણે ક્યાં સમજી લઈએ. એટલે મન વચન કાયા સમજી લઈએ આપણે. મન વચન કાયાને આપણે આપણા શિષ્ય ના બનાવી દઈએ ત્યાં સુધી એ નહીં થાય, શિક્ષા નહીં. શું કહ્યું? આપણા શિષ્ય એટલે દાદાના શિષ્ય, દાદાના શિષ્ય એટલે પ્રજ્ઞાના શિષ્ય. શું કહ્યું? બોલો. આપણામાં દાદાએ જાગૃત કરી છે, ફક્ત શુદ્ધાત્માને એનું શક્તિ ખુલ્લી કરી દીધી છે. એ શક્તિ જ કામ કરે. એને ઉપાદાન શક્તિ કહી. ઉપાદાન શક્તિ કહી કે આપણે શુદ્ધાત્મા સ્વરૂપ કરી દેશે. એક દેહ આવશે, છેલ્લી ભૂલ દેખાઈ જશે, એવો સમય આવશે અને એક બાજુ કેવો જ્ઞાન ખુલ્લું થશે. એટલે હવે આ ભૂલ જોઈ અને બાંધવાનું આપણું આ જીવન બધું આપણું બીજું કશું જ નહીં. એટલે પેલી કટેવો પડી ગઈ હતી બહાર બધું જોવાની એ ઓછી થતી જાય. આવશે કે બરોબર છે. બોલ બોલ. અધરામ
હરી ગયો હરિવર મુજને હરી ગયો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મને લાગે છે કે આપણે આ એ જ છે ભગવતભાઈ વાળું હા તો આપણે મગનભાઈ તમે મોહનભાઈ આપણે જે કમિટી છે ને એ ભેગા થઈને આપણા અહીંયા જેટલા ફેમિલી છે કેલિફોર્નિયાના બધાને એક એક પહોંચાડે એવું કંઈક એક પ્રોજેક્ટ બનાવી દો આપણો અહીંયા બનશે અને આપણું રમેશ છે બનાવી દે રમેશભાઈ રીટા બને હા કરી દેશો ને કેટલા ફેમિલી છે કેલિફોર્નિયામાં બોલો મહાત્મામાં કંઈક અંદાજે રફલી એનીબડી કેન ટેલ મી તો આપણે 100 100 ને હા સોરી હશે આમ તો 2000 હશે પણ આપતા નથી ને ના રેટ ડિફરન્ટ રેગ્યુલર આવવાવાળા 30 છે સાઉથ કેલિફોર્નિયા કહો છો ને સાઉથ 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 પૂરતું કરવાનું છે જેના ઇન્ડિયાના કરે છે તો 100 કરી દેવાનું આપણે 100 સુધી કઈ રમેશભાઈ આ છે અરે હા બરોબર છે ઓ ફાઇન ફાઇન વેરી ગુડ માય બેસ્ટ સીટ ચાલો એક પણ બીજું બોલો હા બોલો નિખાલસ જયંત બોલો નિખાલસ હાસ્ય જે રુદિયે હાસ હાસ દે રુદિયે વિના કોઈ જગત પેક્ષા વિના કોઈ જગત અહો તે પ્રેમ પૂર્ણ ક્વી પ્રેમ પૂર્ણત્વી વંદન દાદ નિરપેક્ષા ઓ વંદન દાદ નિરપેક્ષા સદાયે મુક્ત હાસ્યોલ્લાસ હાય નથી ત્યાં ખેંચવાણીમાં અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા યથાર્થ જ્ઞાન પૂર્ણિમા સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે નિરીક્ષક વાંચી જાણે છે છતાંય બાંધેના અભિપ્રાય છતાંય બાંધના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે મહિલી મુક્તિ માણે છે અદ્ભુત છે એક એક લાઈન અદ્ભુત છે દાદા આ પદ એટલું બધું બોલાવતા પુષ્કળ બોલાવતા આગળ બોલો પહેલી છે એક બે લાઈન એ આવે છે તો જોર જોરથી બોલાવતા ચાલો સદાયે સૌમ્યતા વદને સૌમ્યતા વદને પરમ અવઘાડ
સંકીતે સંગીતે મનુષ્યની બુદ્ધિથી પર મનુષ્યની બુદ્ધિથી પર મનુષ્યની બુદ્ધિથી પર મનુષ્યની બુદ્ધિથી પર અપૂર્વા પૂર્ણ જ્ઞાની તે અપૂર્વા પૂર્ણ જ્ઞાની તે ઘડી કાળે સડેલા બી ઘડી કાળે સડેલા બીજ ઉઠાવે જ્ઞાને ત્યાં શંકા ઉઠાવે જાણે શંકા નથી વિશ્વાસ પોતા પર નથી વિશ્વાસ પોતા પર ચડેલા કાટ મન સંચાર ચડેલા ઘાટ મન સંચાર છે દ્રવ્ય પૂર્વે ભાવેલો જે દ્રવ્ય પૂર્વે ભાવેલું તે ફૂટે છે સમય મળતા તે ફૂટે છે સમય તે ફૂટે છે સમય મળતા તે ફૂટે છે સમય મળતા નથી ગમતા છતાં આવે નથી ગમતા છતાં આવે વિચારો મનની પરવશતા વિચારો મનની પરવશતા પ્રકૃતિક યંત્રવત મનમાં પ્રકૃતિક યંત્રમાં ભળે છે આત્મભાવાસ્તી વળે છે આત્મભાવાસ્થી તે જે સહી કરતા બુદ્ધિ તે જે સહી કરતા અહમને વિશ્વ આસક્તિ અહમને વિશ્વ આસક્તિ રાજ્ય ચેતવણી મૂકી છે કયું પદ છે તમે કર્યા 168 168. મશીને કરવું પડે ના પડે ચાલતે ચા પીવાનું પછી કરો એના ભરતે એવી જ ચાલે એ 24 છે ને પદ નંબર હા પેજ નંબર નહીં પદ નંબર એ પેજ નંબર જ છે દાદા અચ્છા અચ્છા ત્યાં ગયું હા પ્રકૃતિક કવિરાજે જે વર્ડ્સ બધા વાપર્યા છે ને ગુજરાતીમાં મોટા સાહિત્યકારો વિચારકો થિંકરો બધા ગમે તે હોય શાસ્ત્રો પંડિતો બધા જ આ પ્રકૃતિક આપ્યું છે એનો એટલો મજાનો અર્થ થાય આમ તો પ્રકૃતિ માટે વાપર્યું છે પ્રકૃતિક એટલે દાદા કહે છે ને નચાય પ્રકૃતિને આપણે નાચીએ શું નાચ્યો પ્રકૃતિક
યંત્રવત એટલે શબ્દોમાં પ્રકૃતિ યંત્રવત મનમાં ભળે છે આત્મભાવાસ્થી. શું હવે આપણે આખા જન્મ મરણના ચક્રાવામાં આપણે પોતાને શોધી કાઢવા માટે જે ભટકતા હતા અને આપણને આપણું ઠેકાણું મળી ગયું. આપણું ઠેકાણું મળી ગયું એટલે દરેક વસ્તુ બધાના સંસારમાં આ જાત જાતનું સુખ ખોરવા ગયેલા પોતાની કલ્પના કરીને. એટલે એ સુખ એવું નથી કે કાયમનું ટકે, એટલે પૂરું થાય એટલે પછી દુઃખ આવે. સમજે ને? એટલે દાદા ભગવાને આપણા અમીન સાહેબ આપણા છે ને ત્યાં એમને બહુ સુંદર વ્યાખ્યા કરી. દાદાના શબ્દોમાં એમને પછી બહુ વિસ્તારી આખી કે બે દુઃખની વચ્ચેનો સમય એને સુખ કહેવાય છે. જો વિચાર છો તમે, બે દુઃખની વચ્ચેનો સમય એ સુખ કહેવાય, આ કાલ્પનિક સુખ. સમજી ને? અને એમાં દરેક આપણે આપણું ઘર શોધી રહ્યા છીએ એટલે ભાગ્ય અને શોધનારો કોણ? ભાવક. એટલે સાધક કહીએ છીએ ને આપણે, સાધના કરે છે ને બધું કરે છે. ભાવ્ય ભાવક. આ ભાવક છે તે કવિરાજે લખ્યું છે કે બવડો કરાવે, ભાવક બવડો કરાવે કે છે, બહુથી ભટકાવડા હોય એ ભાવક. હવે આપણે શુદ્ધાત્મા પદ તો પ્રાપ્ત થયું, પ્રજ્ઞા થઈ ગઈ, પણ પ્રકૃતિ રહી ને હજુ, એટલે ભરે છે આત્મભાવ સ્થિત. એટલે આપણે પ્રતિષ્ઠિત આત્મા છે, પણ પ્રતિષ્ઠિત આત્મામાં જરા આપણે ખેંચી જઈએ છીએ. આપણે સમજે? પ્રતિષ્ઠિત આત્મા જેવું ભાવક ભરી રહ્યા છે એ ચાલવાનું જ અંદર. ક્રોધક, માનક, લાભક અને લોભક. એ ક શબ્દ બહુ અગત્યનો છે. ક શબ્દ કરાવવાની સંજ્ઞા સ્વરૂપે છે. શું કહ્યું? અને કોના માટે છે? તો કે માણસના શરીર માટે. માણસના શરીર માટે. પ્રાણીઓના બધા હોય છે, પણ એ બિચારા તો સજા ભોગવવા ગયા છે. દેવોના હોય છે, પણ એ બધા સજા ભોગવવા ગયા છે. કઈ સજા? કે માણસના જીવનમાં જે કમાણીઓ કરી હતી એ બધી સજા. શું આ કાળમાં તો એવી સારી કમાણી થતી નથી કે ઉપર જવાય, બહુ મુશ્કેલ છે. દાદા એટલું બધું દાદાએ ત્યાં સુધી કહ્યું છે કે આ વખતે આ માણસનો અવતાર મળ્યો છે ને હાથવી જાણવું બહુ મુશ્કેલ છે. લગભગ કે છે 80% ઉપરાંત આજે ઇન્ડિયન્સમાં ચાલ્યા છે બધા. બોલો તો જગતની ને વિશ્વની સ્થિતિ શું હશે? કેવા પુણ્યશાળી ભાગ્યશાળી 0.1 ફ્રેક્શન 0.01 કહે તો એટલાય નથી આપણે. એટલે આ પુણ્યશાળી ભાગ્યશાળી માટે છે. સમજે? એટલે આત્મભાવસ્થી પછી બુદ્ધિ તેજસ થઈ જ જાય અને અનંત વિશ્વ આશક્તિ. આપણે જે મુક્ત થયા છે એ વખતે આપણે ભલે તરત જ આપણે ખબર પડી જાય કે આ શું થયું, પ્રતિક્રમણ કરી લઈએ આપણે. એટલે ભાવ્ય ભાવક શંકર દોષ. શું કહ્યું? એ આપણો આજ્ઞા ધર્મની ત્રીજી આજ્ઞા બિલકુલ હૃદયમાં કેન્દ્રિતપણે રાખીને આપણી બધા ફાઇલોના હિસાબોનો સંભાવે નિકાલ કરી નાખવાના. પુરુષાર્થમાં જ હોવું ઘટે. નહીં તો અહમને વિશ્વ આશક્તિ સ્વાદ થઈ જ જાય. ખબર ના બધાને ખબર પડી જાય. ચલો જન્મથી જન્મથી મોત સુધીના મોક્ષ સુધીના જન્મથી મોત સુધીના મોત સુધીના પડા દે શોક રે જ્યોતિ સરાગે શોક રે જ્યોતિ જન્મથી મોત સુધીના મોત સુધીના પડા દે
પ્રહલાદે શોધરે જ્યોતિ ભમરડો કેમ નો ફરશે ભમરડો કેમ નો વરસે રકમ સહુ માત્ર હિસાબી રકમ સૌ માત્ર ઈસારી ભમર એક એક આગળ ચાલો લાંબુ છે ના પછી પતી ગયું બહુ લાંબુ છે હા શું વાત કરો છો? એટલા મોટું પદ છે બહુ સરસ પદ છે આ. જગત છે ઉદગલી મેળો જગત છે ઉદગલી મેળો ભમરડા માત્ર પર આધીન પુરાવા સંયોગી કરતા પુરાવા સંયોગી કરતા વ્યવસ્થિત શક્તિને આધીન વ્યવસ્થિત શક્તિને આધીન ન મારે માથું પુદગલમાં નમારે માતુ પુતગલમાં વ્યવસ્થિત માન ઘાલે હાથ વ્યવસ્થિત માન ગાલે હાથ નિરીક્ષક નેયને જાણે નિરીક્ષક ને અને જાણે કરે નહીં વાર કી પંચાત કરે નહીં પારકી પંચાત સહુમાં મહેન્દ્રભાઈ આ નમારે માથું પૂતગલમાં એટલે હું કહો નહીં, બિલકુલ નહીં પૂતગલ એટલે હું કહો પૂતગલ એટલે હું મહેન્દ્ર એટલે મહેન્દ્રનું માથું ખરું કે નહીં હા માથું વ્યવસ્થિતમાં ન ગાલે તે વ્યવસ્થિત ચલાવે છે કે આપણે ચલાવીએ છીએ માથાને તમને શું લાગે છે માથાને વ્યવસ્થિત ચલાવે છે કે આપણે ચલાવ્યું ચાલે છે પાકું સોલિડ 100% હે સોલિડ છે હા તો પછી આપણે એમાં માથું મારવાની જરૂર એવું કે છે આ કઈ રસાની ભાષામાં નિરીક્ષક તો ગયા એટલે આપણે જ આપણા નિરીક્ષક થઈ ગયા છીએ હવે તો બીજા આપણને જોઈને આપણું બધું સર્ટિફિકેટ આપે ને તોડ માપ કરે એના કરતા જોતે જોઈ લો ને જાણી લો પોતાના સમજાયું ને આપણે આપણા સર્ટિફિકેટ અંદરથી મેળવવાના છે બધાને કરે નહીં પારકી પંચાયત સમજાય માથું આપણું છે એટલે એ પોતાનું કામ કરે છે એમાં પારકી પંચાયતમાં ક્યાં પડું તો હવે આપણે વ્યવહારમાં શું સમજીએ છીએ કે આ બીજાની જોડે બધા વ્યવહારમાં છે એને પારકી પંચાયત સમજીએ જુઓ એને નથી કહી મન વચન ખાય અને પારકી પંચાયત કહી છે ચાલો તો સહુમાં જોઈ શુદ્ધાત્મા જોઈ શુદ્ધાત્મા અને પુદગલ તણી કુસ્તી અને પુદગલની કુષ્ઠી ફકત છે આત્મવત દ્રષ્ટા ભગત છે આત્મવત દ્રષ્ટા વંદન 14 લોક ધણી ઓ વંદન 14 લોક ધણી અમિત સહુમાં જોઈ શુદ્ધાત્મા ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ રાઈટ અમર
Huh? અને પૂતગલ તણી કુસ્તી, what does it mean? Amar, you say you don't follow. Pudgal you follow. Yeah. Sure. You will never forget. Can you explain others what Pudgal means? Sure. Can you explain others what Pudgal means? Yeah. It is another word for human body. It is Another word for human body. in other terms, it means for all the living entity forms. Well, Other form. it indicates other Living form. living entities forms. So human being is the major living entity form, right? તો પૂતગલ તણી કુસ્તી આપણે શુદ્ધાત્મા જોયો અને પૂતગલે જોયું, રાઈટ? તો ક્યાં જોવાનું તારે? અમિતમાં જોવાનું, તારામાં અને અમિતમાં નહીં. હા, એટલે ફર્સ્ટ ઇન મી. એમ હાઉ? પૂતગલ તણી કુસ્તી એટલે તારે શુદ્ધાત્મામાં જોવાનું અને અમરમાં જોવાનું. ત્યાં બેને કુસ્તી ચાલે છે. અમર તો પૂતગલ છે, કુસ્તી ચાલે છે, ફાઇટિંગ ચાલે છે. હા કે છે અમિત, તને બહુ ચાલે છે? Depends on the time. હે? જુદા જુદા ટાઈમે થાય, વધારે થાય ને ઓછું થાય. એટલે બધા જાણે છે આ બધું. ચાલો તો ચાલો. સહુનો એટલે મારી ભગવાન કહેતા કે યુવાન વય, યુથ એજ આખા લાઈફની ઉત્તમ સમય છે, ઉત્તમ આખા લાઈફનો. અને એ સમયમાં જ્યારે બ્લડ આખું એટલું બધું બોઇલિંગ હોય ને બધું રાઇઝિંગ હોય બધું, તે વખતે આ ભારતના જીવોએ બહાર બધા જાણે કુસ્તી મસ્તી બધું કર્યા કરતા પોતે પોતાની જોડે મસ્તી ને કુસ્તી કરી લેવી જોઈએ. પ્રીતિ આવી કે પોતાની જોડે કુસ્તી, નહીં તો બહાર, નહીં તો બીજો ભીત જોડે કરવા. લોકો જોડે નહીં કરવાની, લોકો જોડે નહીં કરવાની. એના માટે કરવું છે. કારણ કે તું જો સમજી જાઉં તો તું જ તારો ઉત્કૃષ્ટ મિત્ર છું. ના સમજાય તો પછી તારો ઉત્કૃષ્ટ દુશ્મન પણ બની શકું છું. એટલે મિત્રતા અને શત્રુતા આપણી અંદર રહેલી છે, બહાર નથી. યુ ફોલો ધીસ ગુજરાતી? હા, બરોબર પકડાયું છે ને? ધીમે ધીમે. હા, બી વેરી ફ્લુઅન્ટ ઇન ગુજરાતી, આઈ સે. શૈલા, you youth people have to be there now. You too. You have to speak fluently now. Yes, sir. ચાલો. સહુનો આડુયા અવળું, સહુનો આડુયાવડું જુએ છે જ્ઞાની તો સવળા, જુએ છે જ્ઞાની તો સવળા, કરુણા રાખે છે હરદમ, કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાનીને કળવા, છે મુશ્કેલ જ્ઞાનીને કરવા. શું કહે છે કે આ કળિયુગ અત્યારે એટલો બધો શોભાયમાન થયો છે, સુંદર રીતે, બહુ સારી રીતે, કે પેલું આપણને પોતાને આપણું કરવા નથી દેતા. આપણે શું છે ને કોણ છે ને કેમ ના છીએ, શું? એટલે જ્ઞાની મુશ્કેલ હોય તો કોઈ જાણ કરવા માટે, સહેલામ સહેલા અને સીધા સીધા હોય તો જ્ઞાની પુરુષ. એટલે મુશ્કેલ થઈ પડ્યા છે, મુશ્કેલી આ થઈ છે આજના જમાનામાં, આ કળિયુગના જમાનામાં. કારણ કે જીવન આપણે બધા એમાંથી આપણે બધા એવી રીતે આવેલા ને, એટલે દાદા ભગવાન કેવા એમના કે મને હજુ એવો એક ના મળ્યો કે મારો એક અંશ સમજી શકે, અંશ પકડાઈ શકાય.
પ્રભુનું પ્રમાણમાં આ મારે નહીં જોયું. પ્રભુનું પ્રમાણમાં બંધ કરી દો. બસ બસ. એટલે પાછા મહાત્માઓને જેટલા વખાણ્યા છે, કારણ કે જાણે કે બધા મહાત્માઓ મળ્યા છે, આના માટે જ ભટકતા હતા. પેલા ચટણીઓમાં રખડી પડેલા નહીં, ચટણીઓ ભજીયામાં રખડી પડેલા, બીજું કશું નહીં. મોટા ધાર નતા જોઈ એટલે મારી આગળ આવી ગયા છે બધા. કે મારી આગળ નરસિંહ બધા સંત પુરુષો બધા મારી પાસે છે. આજે આપણે વખાણ ના પડે, આપણે અમુક જોવા છે આપણે કોણ નરસિંહ મહેતા છે પણ બધા આવી ગયેલા છે. શું એ સમજાય નહીં આપણને. કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મની ગતિ જયંત કમાવું કોઈ ચટણી ને ભજીયા નો એક્ઝેક્ટ શું લે છે. આપણે રોજ ખાઈએ છીએ પાછું ખાય તો બરાબર, રોજ શું કર્યું આખા જીવનમાં? આપણે બધા આ જ કર્યું છે. એટલે આપણે આગળ મળ્યા છે જ્ઞાની પુરુષો, મોટા પુરુષો મળ્યા, બધું વાતો કરી છે. આપણે બહુ ગમતું હતું વાતો, પણ તે વખતે એમની અદભુત વાણીનો અમૃત થાર આખો બધો જબરદસ્ત મળતો હતો. પણ આપણે 56 ભોગ ગમે શું કરીએ? 56 ભોગ તો કૃષ્ણ ભગવાન લઈ શકે, આપણું કજું નહીં. સમજ્યા? આપણે ચા બટાટા વડા ચપા બીજું શું છે? એ આજનો કાળ છે. સમજ્યા? જવા દો આગળ. ચાલો ચાલો. વિપરીત બુદ્ધિની શંકા, વિપરીત બુદ્ધિની શંકા, તે સુણતા ગઈ બીજા દુથી, તે સુણતા ગઈ બીજા દુથી, છતાં મને નથી દંડ્યા, છતાં અમને નથી દંડ્યા, ન કર્યા ભેદ હું તુથી, ન કર્યા ભેદ હું તુથી. મહાવીર ના સમયમાં પણ, મહાવીર ના સમયમાં પણ હતા ભેદો ગુરુ શિષ્ય, હતા ભેદો ગુરુ શિષ્ય, બલિહારી છે દાદાની, બલિહારી છે દાદાની, અભેદી પ્રેમી પેરિઝીએ, અભેદી પ્રેમી તેરી જીએ, બલિહારી છે દાદાની, બલિહારી છે દાદાની, અભેદી પ્રેમી પેરિઝીએ, અભેદી પ્રેમી તેરી જીએ. ગજબ છે આપની સમતા, ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ, વિરોધી હોય સામે પણ, વસીને દોષ ના જોતા, હસીને દોષ
જોતા વિરોધી હોય સામે પણ વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા હસીને રોષ ના જોતા. એવું છે. લાઈનો તો બહુ સીધી છે, સમજાય એવી છે બધાને. પરંતુ અવળા સંજોગો ઓછા આવે આ વખતે આ જમાનામાં, અને સવલા વધારે આવે, એટલે આપણને જલ્દી પકડાય નહીં આ લાઈનો. અવળા સંજોગો જરા તમને આગળ આવશે, બીજા નહીં કરાવી શકે. એટલે એને તો આવકારજો પ્રેમથી સદાય. આ તો ઘર તો વેલકમના બોર્ડ બધા મૂકી જ રાખે છે, પણ આના માટે ઉપર રેડી રહેવા જેવું છે. હા, આ ભાવ રહ્યો છે, આપણે જીવન મળ્યું છે આપણને. તો બોલો એક વખત બોલી પછી છેલ્લું દાદા, જે બોલો. વિરોધી હોય તે એ વિરોધી એટલે આપણે સામે જોવાનું એટલે આપણને આ તો દ્રષ્ટાંત જીવતું દ્રષ્ટાંત મળ્યું આપણને જોવાનું. આપણે એમ જોડે રહ્યા, પણ અમેરિકાને 5 વર્ષ જેલ લાભ મળ્યો, પણ કેટલો બધો મળ્યો. છેલ્લું વર્ષ અમે જાણીએ છીએ, આ તો 70 સાલમાં ભલે આમાં નતા, પણ તમે લોકો દાદા કેટલો બધો લાભ લીધો છે, સતત લીધો છે તમે. અને દાદાએ પણ સમજી ગયા કે આ બધા પ્રેમના ભૂખ્યા છે. બધું અહીંયા સુખ સાધન બધું જ છે, પણ આ પ્રેમ એક બહુ જ. આજે તમે વિશ્વમાં આખા દુનિયામાં જોશો, તમે જ્યાં જશો ત્યાં માણસ પ્રેમનો ભૂખ્યો છે. શું કહ્યું? માણસ એને પૈસા ખાવાનું આ તે કશાની જરૂર નથી. પ્રેમ માટે ઝંખી રહ્યો છે, પણ પ્રેમ જોવા મળતો નથી ને. પ્રેમ જોવા નથી મળતો ને. પ્રેમની ભાષા એ તો પરમાત્માની ભાષા છે. શું કહ્યું? પ્રેમની ભાષા એ પરમાત્માની ભાષા છે. એ હવે જીવતા સ્વરૂપે મળે નહીં ને આપણે પામી શકીએ નહીં. જીવતા સ્વરૂપે જોયું હોય તો જોઈને આપણે શીખાય એ પ્રેમ. ચલ એ બોલીને પછી આગળ પૂરું. ગજબ છે આપની સમતા, ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ વિરોધી હોય સામે પણ હસીને તમને નીચે રોષ ના જોતા અહો નિર્ભેદ પ્રેમેશ્વર, પછી ચડી જાઓ. આવે આવે દાદા આવે છે દાદા. અલૌકિક મૂર્ત મોક્ષેશ્વર, નિરાકુળ સિદ્ધ જ્ઞાનેશ્વર, અમન છે જ્ઞાન સંગમેશ્વર, સંગમેશ્વર શબ્દ સમજવા જેવો છે. આપણે ધર્મની ભાષામાં જે જાત જાતની બધાના ઈશ્વરની સમજ બધાને છે, બધાની ઈશ્વરને શોધવાની દ્રષ્ટિને ભેગા કરેલા એક હોય, બધાને સંગમ કરી શકે. આખું ભારત બહુ વિશાળ છે, આપણું એક કરી શકે એવું એક દ્રષ્ટાંત સંગમેશ્વર. આ કવિરાજે બહુ સુંદર પ્રયોગ કર્યો છે. જ્ઞાન સંગમેશ્વર બહુ સુંદર છે. ચાલો પપ્પાજી બીજે બધું 5 દિવસ આવવાનો છું. આજે તો અમને મહેન્દ્રભાઈ ભાવના કરી કે આજે રવિવારનો સત્સંગ અમારે ત્યાં રાખો ને, એટલે આવી પડ્યા. એટલે નોર્મલી અહીંયા અમે અહીંયા આવીએ ત્યારે 1 કલાક સવાર મળી લઈએ બધા, જેને ટાઈમ હોય તો જે મને આવી જાય બધા.
ઓલ્ટરનેટ દિવસે, અઠવાડિયા 2 દિવસ 3 દિવસે એવું થઈ જાય છે. પરંતુ એવરી સેટરડે આ કેલિફોર્નિયામાં આ આત્મચક્ષુ પામેલા બધા એવા બધા ભેગા થાય છે. લગભગ 100 ફેમિલી હશે નહીં તે, પણ એમાંથી જેવો સમય મળે બધા ભેગા થાય. 1 થી 7 કન્ટિન્યુઅસ એવરી સેટરડે, અને રવિવાર ફ્રી રાખ્યો કારણ કે દરેક ફેમિલીને જોઈએ ફ્રી ટાઈમ. 1 થી 7 કન્ટિન્યુઅસ. હા, ફોર લાસ્ટ આઈ થિંક 25 years ચાલતું હશે નહીં? દાદા પછી જ ચાલે છે, કન્ટિન્યુઅસ ચાલે છે. તો બીજી વખતે હું પ્રણવભાઈ 13 to 17 અહીંયા 5 દિવસ આવીશ, પછી મળીશું આપણે બધા. અને મહાત્માઓ મગનભાઈ સાહેબ, દિલીપભાઈ સાહેબ, આપણે અમારા વર્લ્ડના હેડ ઓર્ગેનાઇઝર છે પેલા કેલિફોર્નિયાના. તો આપણે એમાં વિનંતી કરીએ મહાત્માઓને કે અમે 5 દિવસ અહીંયા છીએ, એમાં સેટરડે સન્ડે આવે છે. 13મી 13 to 18 શનિવાર છે. તો 13 અને 14 તો બરોબર છે, પણ આપણે 13 કે 14 રાખીએ. મોહનભાઈ તમે શું લાગે છે? રવિવાર 14 રાખીએ. મહાત્મા મંજૂર છે? હે, એટલું બધા કૃપા કરજો આ ઘર ઉપર. હર્ષદ નહીં રાખીએ તો મહેન્દ્રભાઈ શું ઈચ્છા છે? કહો તમારી ટાઈમ કહો. હે, આજ ટાઈમ આ રાખીશું આપણે, એટલે લંચ પછી બધા થઈ શકે. ઓકે, ફાઇન. ચાલો બોલો, પૂછો. ચલો વાતો કરો, આપ જરૂર પૂછો. રામમોહનભાઈ બોલો. પદમાં હતું કે મહાવીરના સમયમાં પણ પુરુષ અને ભેદ હતો. હા, એ જરા જો મોહનભાઈ બેસવાનું નથી. મહાવીરના સમયની વાતો ક્યાં છે? પરંતુ આપણા ભાગવતમાં ઋષભદેવ દાદાનો ઉલ્લેખ છે. એ આપણા હિન્દુ ધર્મના પ્રમાણે. હકીકતમાં જૈન દર્શનમાં જૈનો માટે એમના પહેલા પુરુષ છે તીર્થંકર. એમના જ્યેષ્ઠ પુત્ર ભરત રાજા તીર્થંકર ચક્રવર્તી. તે વખતે પણ સીધું થયું, એમાં એક પ્રજામાં ખેડૂતને જરાક શંકા આવી, કેવા મોટા રાજા આ બધું ખરું, પણ અમે જાણીએ ને હવે કે ના ભાઈ ભગવાન આ બધું છે. બધે થાય. મહાવીર તો હમણાં થયા 2600 વર્ષ પર. મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાન બે સમકાલીન. બુદ્ધ લગભગ 8 થી 10 વર્ષ મોટા બુદ્ધ, એટલે એમનું પહેલું એમને અસર થાય. પછી મહાવીર બંને સાથે હતા. એટલે તો હમણાંની વાત થઈ. પરંતુ આ માનવ મૃત્યુલોકમાં, આ માનવ સમાજમાં આ હોય જ હંમેશા માટે હોતું નહીં. કારણ કે માનવ સમાજ આખો દ્વંદ્વ સ્વરૂપમાં વહેંચાયેલો છે પોતાના દરેકે. એટલા માટે બધા ધર્મોમાં લૌકિક સ્વરૂપે બધા ધર્મની આરાધના થાય છે. તેમાં કેમ કરીને આપણે નીચેના સ્તરોથી ઊંચે ઉંચકાઈએ, એ જ બધું ધર્મ હોય, બીજો ના હોય. મુક્તિ ના હોઈ શકે એમાં. પણ મુક્ત પુરુષો હોવા હજારો વર્ષમાં ક્યારેક કોઈ વખત આવે છે મુક્ત પુરુષ. એટલે એ રીતે સમજવાનું. પણ એનું એવું ના લઈએ કે અહીંયા હોય એવું કશું નહીં. તો અત્યારે તો વધારે હોય ઉડતું. આ તો આપણે બધે સાંપ્રદાયિક, આપણે બધા ધર્મો છે, બધા જાત જાતના જે માન્યતાઓ બધું છે ને, એ દરેકમાં જોશો કે મૂળ પુરુષ જાય છે પછી રચાઈ જાય છે, બધું બનવાનું જ છે. એટલે એના પર હું વિચાર નહીં કરવો. આપણને જો ઓળખાણ પડ્યું મૂળ પુરુષનું, એના પર ચાલે જવું બરોબર. સારું, એક જ દાડી સમજાયું, જેને જેવું ઓળખાણ પડ્યું દરેકને. આજે સહજાનંદ સ્વામી થઈ ગયા, તમે કહો તો દાદાથી જાણેલું અદભુત અષ્ટાંગ યોગી આ કાળના થયેલા. અદભુત. એમનું બ્રહ્મચર્ય એટલી નાની ઉંમરે અદભુત ગજબનું હતું. શાસ્ત્રોમાં કહેવાય છે કે એ નાની ઉંમરમાં
આ કાળમાં કળિયુગમાં કોઈ ના પાડી શકે એવું સુંદર હતું કે માતાનું રજ અને પિતાનું વીર્ય એ બંને અંદરથી ખલાસ કરી નાખ્યા. એટલું બધું એ હતું. એટલું શરીર સુકાઈને એવું થઈ ગયેલું કે નસો બધી ભૂરી ભૂરી થઈ ગઈ. એટલે એમને અત્યારે આપણે સ્વામિનારાયણ બધા કહેવાય છે ને, નીલકંઠ વર્ણિ કહેવાય છે. નીલકંઠ વર્ણિ એટલે બધા જાણીએ છીએ આપણે. એટલે એ બધાને બોધ મળે બધાને. શું આજે કેટલો મોટો વર્ગ છે એમાં યોગીજી મહારાજના શાસ્ત્રીજી મહારાજ ચાલુ થયેલો બહુ અદભુત છે. અને આજે આ પ્રમુખ સ્વામી બાપાથી બહુ સુંદર બધો વિકાસ થયો પુષ્કર. એમાં સહજ આનંદ ત્યાર પછી તેમને જોયું આવું બુદ્ધ ભગવાન માટે થયેલું. એમને પણ પોતાના શરીરને એટલું બધું કૃષ કરી નાખેલું. પછી જોયું કે આમાં શરીરનો શું ગુનો હતો, કોનો ગુનો કોને ગણ દઈએ છીએ આપણે. એટલે એ વાત આખી પકડાય છે એમને. ત્યાર પછી આ વસ્તુ થઈ જાય છે. અને પછી તો આપણે સહજાનંદ સ્વામી જોઈએ છીએ તો કેટલા એમાં જોઈએ છીએ. અને બહુ સમાજના નિમ્ન સ્તરના વર્ગને બહુ સુંદર એમને ઉચક્યા. એટલે એ બહુ મોટું કાર્ય થયું. ત્યાર પછી આજે પણ ચાલુ છે બધું. એટલે સહજ આનંદ કે છે, સહજ આનંદ અને પુરુષોત્તમ આકારમાં. એટલે આપણા આ ધર્મો ચાલે છે એમાં એમને બહુ અદભુત પુરુષ થઈ ગયેલા. આજે કેટલા 200-250 વર્ષ થયા હશે. 250 જે સ્વામિનારાયણ હશે એમને જાણતા હશે. એટલે અમને સતત રહ્યા કરે છે. અગર કોઈ પણ સ્વામિનારાયણ બંદી ના આવે ને જે આનંદ થઈ જ જાય કરે છે. બહુ સરસ છે. તમે પૂછ્યું કોણ? તમે પૂછ્યું શું છે? બીજી કોઈ વાતો કરો આપણે. ચાલો દાદા વિવેક પર થોડું શું આપણે કહ્યું? એરપોર્ટ પર આપણે વિવેકનો વાત કરીએ. વિવેક. હા, વિવેક 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 એ આ કળિયુગમાં માનવનું, મનુષ્યનું બહુ સુંદર અલંકારિત કરી શકે પોતાના માનવને એવું એક આભૂષણ છે. એમાં વિવેક તો સ્ત્રી કે પુરુષ બધાને સરખું લાગવું પડે. પરંતુ પુરુષોના લેવલે હોય, સ્ત્રીઓના લેવલે. સ્ત્રીઓના લેવલે વિવેક એવો સુંદર છે કે એને લજ્જા કહે છે. લજ્જા એટલે શરમાવું એવું નથી. જોજો એ શબ્દ બહુ મજાનો છે. લજ્જા એટલે જેને આજના જમાનામાં આપણે આપણી સુધરેલી ભાષામાં કહીએ ને કે લોકી કહીએ છીએ. શું કહ્યું? પણ સ્ત્રીઓને છે ને એમની નજર જેવી ઢરેલી હોય અને છતાં બહુ એ તો સ્ત્રીઓ સહજ સ્વભાવના હોય. એ બધું જ એમને આગળ શું આજુબાજુ શું ચાલે બધું ખબર હોય, પણ ઢરેલી હોય. સમજાયું? ઢરેલી હોય એટલે એ પોતાનું એટલું બધું પોતાનું રક્ષણ અને સરસ હોય એટલું બધું લજ્જા. અને પુરુષો માટે વિવેક ખાસ કહ્યું બધું બંને બધે છે બધે. એટલે સ્ત્રીઓ બહેનો માટે લજ્જાથી છે અને પુરુષો માટે આજે પુરુષના તત્વથી છે. એટલે વિવેક મોટું લક્ષણ છે માનવનું. એ ના હોય તો માનવનો ફોટો પાડીએ તો માનવનો જ પડે, પણ એ માનવ સ્વરૂપ હોઈ શકે નહીં. સમજાય? વિવેક એમાંથી આપણે ધર્મની આરાધના કરતા કરતા આગળ જવા ઉચકાવવા પ્રયત્ન કરીએ કે આપણે અંદરથી જેના ભાર લાગતો હોય દળકાર થઈ જાય આપણે સારી રીતે કામ કરી શકીએ. એના માટે પછી એને મારા હિતનું શું છે મારા હિતનું શું નથી એ બેનો ભેદ પડે. એટલે સંત પુરુષ હોય તે આપણે સમજાવે. એટલે હિત અહિતનો વિવેક એ કરાવડાય અને એમાંથી પછી જેને જેટલું ગ્રહણ થાય પોતાના જીવનમાં એને સદ વિવેક ઉત્પન્ન થતો જાય. એટલે કે આ મારા હિતનું છે ને આ મારા અહિતનું છે. અહિતનું છે તે હિતને નુકસાન ના થવા દે. સમજાયું ને? અને હિતમાં છે તો છલકી નહીં જાય. શું કહ્યું? પણ આ બહુ મોટા લક્ષણો છે બધા. પ્રકૃતિ જે ત્રિગુણ પ્રકૃતિ છે ને, સત્વ રજસ તમસ, એમાં ધર્મમાં બધા જ આવી રીતે ઉપર આવી શકે. સમજાયું? એટલે વિવેક પછી સદવિવેક. આ બે સંસારના બે મુખ્ય પાયા છે સંસારના. અને એ ક્યારે બધા વિકાસ પામે, જેમ બગીચામાં ફૂલ ને પ્લાન્ટ ને બધો સરસ વિકાસ પામે છે, તો કે સિન્સિયરિટી અને શું કહ્યું? મોરાલિટી. આ બે આસ્પેક્ટ છે.
સિન્સિયરિટી અને મોરાલિટી. એટલે પોતે પોતાના માટે એટલો બધો સુંદર સિન્સિયર રહીને જીવતો જતો જાય અને પોતે પોતાના શરીરને રીતે રહીને એવો બધો બધી રીતે મોરલ હોય. સંસાર શરીર તો આપણે આજના જમાનામાં કેટલું બધું વિકસેલું છે, જીવનનો વેપાર કેટલો બધો વિકસેલો છે, બધામાં મોરાલિટી થવી જોઈએ. સમજાય? આપણે બિઝનેસ ધંધામાં કહીએ દરેકના જેનું જે હોય તે એમાં એને આજે એથિક્સ શબ્દ વાપરે છે, પણ એ તો આ જો જમાનો છે ના છે ના વેસ્ટર્ન એજ્યુકેશન ને બધું એને કરવાનું, પણ આપણે ત્યાં આ વસ્તુ છે. સમજાયું? તો બધાને કોમન લાગે જો સમજાય તો. સમજાય? એટલે એને સદવિવેકને સિન્સિયરિટી મોરાલિટી આર ધ ફાઉન્ડિંગ પ્રિન્સિપલ્સ ઓફ સચ અ સિન્સિયર મોરલ લાઈફ. અને પછી છેલ્લે આવે છે વિનય. વિનય એ મૂળ ધર્મનું ટેપરૂટ છે. વિનય, વિનયથી ધર્મ શોભે. વિનય એ વિનય બહુ ઊંચો એની ઉપર જાય છે બહુ. એટલે એ વિનયમાં એવું હોય કે પોતાનું ઓળખાણ પડી ગયેલું હોય. સમજાયું? પોતાનું એટલે પોતે એવો છે મનુષ્ય, બીજા બધા નથી એવું ના હોય, કોઈ સંજોગોમાં ના હોય, પરંતુ જે ઓળખાણ જ્ઞાની પુરુષથી નમની કૃપાથી પડ્યું હોય એ ઓળખાણ પડ્યું તો કે બધામાં છું એ રીતે કહું છું ને. બધે શરીર જુદા છે પણ જે મૂળ ઓળખાણ પડ્યું પોતાના અંદરના આત્માના પરમાત્મા સ્વરૂપનું, અને એ રીતે આત્મવત સર્વભૂતેષુ એના જીવનમાં થયા કરે ત્યારે તો એનો વિજ્ઞાન પ્રાગરે છે. પછી તો સમજો કરી ખીલે મોટું થાય પાગરે છે, પછી વિજ્ઞાન પાગળતો જતો જાય. એટલે જ્ઞાની પુરુષને સમજાવી દે કે ભાઈ આ બાકીનું જીવન તો તારું ચીરી જાય, મુક્ત થયો છું હવે અને મુક્ત છું, કે મેં કશું કર્યું નથી તને મુક્ત કરવામાં, પણ તમારો પુણ્યનો ભાગ ભજવી ગયો અને આ શરીર હતું તે એનું ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કામ લીધું એને શરીરે. સમજાયું? એમાં એ હોતા જ નથી, એમાં ગીવ ટેકનું એ જ હોતું નથી. એક્શન્સ એ કૃપા જ છે, કેવળ કૃપા. એટલે આવા મોટા પુરુષો માટે આવું હોય અને જ્ઞાની પુરુષો માટે આ મુક્તિ ધર્મ. એટલે વિનય પ્રગટ થતો જતો જાય અને જેમ જેમ પોતે આપણે કહે છે ને આપણા લૌકિક ધર્મોમાં આત્માનો બધા કરનારા બધા ઘણા ધર્મોમાં બહુ હોય છે કે છે તું હી કે તું તે હું જ છું. કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ, કોઈની પણ કરીએ, પણ તું તે હું જ છું. તું હી કે ના દાદા હું હી. શું કહ્યું? પણ હુંનું ઓળખાણ પડ્યા પછી હુંનું ઓળખાણ પડી ગયું અને પછી બધા છોડ જીવે ને હું બધું છું. પણ બોલવા માટે નથી હોતું, એ જીવવા માટે છે. જીવી જ આવે છે, જેને જીવી જ આવે છે એનો અર્થ માને છે. સમજાયું ને? એટલે આપણે બધા જુદા હોઈએ એટલે અનુભવ એટલો બધો વિશાળ બહોળો આ કળિયુગમાં આટલા સુધી જઈ શકાય છે, એનાથી આગળ નથી જવાતું. એના લિમિટ છે બધી અત્યારે કાળની. એટલે વિવેક, સદવિવેક, વિનય અને પરમ વિનય. પરમ વિનય હું બધાને બધામાં હું મને જ જોઉં. મને જેવું એટલે શરીર એક જ ના હોય એ વસ્તુ. સમજાયું? એટલે મેં મારો પહેલો પોતાનો વિનયથી કરીને પરમ વિનય સાચવો હોય મન વચન કાયાનો, તો હું બીજા બધું વિનય જ રહી શકીશ, નહીં તો ના રહી શકું. આ બધા પગથિયા છે, સ્ટેજીસ છે, અને આપણા જ જીવનમાં આપણે ધીમે ધીમે એમાં પ્રગતિ કરતા જઈએ. સમજાયું? દાદાજી, હા, આ પરમ વિનયની આ તમે જે દશા કહી એ દશા ને વિતરાગની સાથે કઈ પરમ વિનય એ અપેક્ષા એ છે, એ આપણે બધા જોડે સાથે એટલે મનુષ્યનો ઉત્તમ પ્રકાર છે. શું એ લોકોની અંદર માન્યતાનું જીવન જ એવું છે, અને એ લોકો પોતાને આર્ય કહે. આર્ય અમે મૂળ જાતિ આર્ય જાતિ અમે છીએ. આજે પણ એ માન્યતા છે, આજે પણ છે. પણ તો એમનું નામ તો અત્યારે ખ્યાલ નથી એ પથ્થરનું, પરંતુ what do you believe about this? That Germans believe themselves as Arya. Do you think Arya is a race? Okay, certainly, because it belongs to the humanity. Well, what I understand is this. If you can enlighten me on that, how it is, whether it is true or what. I mean, Arya means a way of living life. Sadhana baat kariye. Arya means way of living life. How one lives for oneself,
for one's own happiness, for one's own good, so that he does not let anybody else to feel unhappy about by his presence. એટલે બહુ થોડું સમજાવ્યું હતું મેં, એટલે મેં કહું કે this is of inner living. So in India, that land is such, particular that portion of the world, particularly locationally, that people born in India, anybody in any corner, even tribes, all of them, they know very well that what we are today is the result of our past. And what we will live today, we will live future. આ તો બધા જ જાણે છે. So you here you don't believe in karma or reincarnation or anything of the sort. સમજાયું? પણ આજે કંઈક થોડા વિચાર કરતા થયા છે, કારણ કે બહુ વિકાસ તો બધા ભેગા થઈ ગયા ને, ભેગા થઈ એટલું મિક્સચર થઈ ગયું છે, એટલે એક સારું છે. અને ઘણા લોકો કહે ખરા કે આજનો વખત એટલો સારો છે કે આ બાબતમાં થોડા બધા પોતાનું જીવન વિકસિત કરી શકે એવો સારો સમય મળ્યો. સમજાયું? એટલે આર્યન એ રેસ નથી, ઇટ્સ એ વે ઓફ લિવિંગ. એટલે આ ભારતના સનાતન સંસ્કારો, આર્યન સંસ્કારો આ રીતે છે. એટલે આર્યન પ્રજા એ રીતે રેસ કહો તમે, પણ એ રેસ તરીકે નથી, વે ઓફ લિવિંગથી છે. તો એને સમજાય કે ઇટ મેક સેન્સ સમવોટ. યસ, ધેટ ઇઝ ટ્રુ. Nobody can say that as a race I am Aryan. No, nobody can. જેનું જે લેવન હોય તે પછી એને એવું નથી કે ઇન્ડિયન જ હોવો જોઈએ. હા, એવું નથી એમાં. આજે બર્નાર્ડ શો આટલો બ્રિલિયન્ટ હતો. રોયલ ટેબલમાં ડિનરમાં તમે તો જાણતા હશો એનો પ્રસંગ આ બધો. પછી એની વિશ એક આખી છેલ્લી આખા જીવનનો રીસ કરી કે મારે જો પુનર્જન્મ હોય, મારે જન્મવાનું પડતું હોય તો હું ભારતમાં એક વિકસેલા જૈન કુટુંબમાં જન્મીશ. એને સમ ટોટલથી કહ્યું. અને આઇન્સ્ટાઈન આપણા આ કાળના બેસ્ટ સાયન્ટિસ્ટ તમે જુઓ જ છો, એ સમજે છે કે ટાઈમ ને સ્પેસ ને મોશન ક્યાં ક્યાં ગયા. એની લાઈફ બહુ મજાની છે, બહુ મજાની છે. અહીંયા તો અમેરિકામાં બહુ મળે છે એના પર. પરંતુ છેવટે તો ઘણા લોકો માને કે આઇન્સ્ટાઈન માનતો નથી, પણ એવું નહોતું. He was perfect believer in the forces of Mother Nature. Human beings, they cannot reach them. That is the supreme power, cosmicity of the power that regulates the world. એ જાણતો હતો, પરંતુ એ જે રીતે એ એમાં ગયા હતા નેચરને જસ્ટ અન્ડરસ્ટેન્ડ માટે, અને જે રીતે જેમાં આ મોલિક્યુલ્સને આજે તો નેનો બધું બહુ ચાલી ગયું છે, એમાં જવા માગે છે, એ સમજી ગયો કે આ જે હ્યુમનની રીચ નથી ત્યાં જવા ગયા છે, આ ખોટું છે. એટલે હી કેમ બેક. પછી તો પોલિટિશિયનો જોડે કે તમે તારો ભાઈ આવ્યો થઈ ગયું આપણું. એનો રોપણનો અમારો અવસો, અને બંને બહુ જ રિપેટ કર્યું છે. છેલ્લી લાઈફમાં તો ઘણું રિપેટ કર્યું હતું. મેં એની લાઈફ ગઈ સમજાયું? એટલે બધા જે આવા ઓરિજિનલ હોય ને બધા એ લોકોને છેવટે they are never after destruction. No, they are all living is constructive. એ ટાઈપના જ હોય. એટલે એને કહું આ ડેસ્ટિની કઈ જાતનું, what sort of destiny is this? It seems to be playing dice with us. એટલે ગોડના લેંગ્વેજમાં બોલે છે, નેચરમાં. એટલે માણસ નાક ધારે, પણ કુદરતનું કામ છે એનું ધાર્યું ના થવા દે. સમજ્યું? તારે જ એને માર ખાઈ સમજાય. કારણ કે માણસ થયો તે પોતાનું ધાર્યું કરવા માટે જન્મ જ નથી માણસ તરીકે. એટલે એને સમજી દેવું પડશે હું માણસ કોણ છું, કેવો માણસ છું, સમજવું જ પડે. એ જ ઊંચા ઊંચો ધર્મ કહેવાય. એ જ ઊંચા ઊંચો ધર્મ. માણસને હું માણસ છું એટલું સમજે તો મોટા મોટી કહેવાય. સમજે? હ્યુમન બિંગ એ હ્યુમન બિંગ તમારે ક્રિચર જેવું કેવું લાઈફ કેવી રીતે હોઈ શકે? સમજો? એ રીતે
વિવેકાનંદનું આવું હતું. એ બહુ પ્રખર રામકૃષ્ણ પરમહંસ, આચાર્ય જે આ બધા સંત પુરુષ કહેવાય, પણ બહુ દિલવાળા હોય, દિલવાળા. ભૂમિકાની અમુક એની ઉપર પ્રાકૃતિક ભૂમિકાની કૃષ્ણ લોકોએ બહુ લાભ લીધો છે એમની જોડે દાદાજી અને એમનું પુસ્તક ભંસારભાઈએ આપને સાક્ષાત કોટી 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 નમસ્કાર કીધા છે. ક્યારે ભંસારભાઈ ભંસાર ક્યારે આવ્યા? એમનો ફોન આવ્યો હતો દાદા. એમનો સન ન્યુયોર્ક આવ્યો હતો, કયો મોટો? મોટો, હા. અને એને મને ફોન કર્યો હતો કે હું ન્યૂજર્સી છું. પણ મેં હું તો કેલિફોર્નિયા છું. દાદા કેલિફોર્નિયા છે, એટલે અવાય કે ના આવે દર્શન કરવા માટે. એટલે દાદાજીને કહેજો મારા કોટી 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 નમસ્કાર. કુશળ કુશલ આવ્યો છે. ઓલી જૈન કોન્ફરન્સ છે ને દાદા? હે? જૈન કોન્ફરન્સ છે ને? એ હા, મોટી છે. ડેટ્રોઇટ જવાનું છે. મેં સાંભળ્યું. ડેટ્રોઇટ જવાનું છે. એમાં ઇન્ટરેસ્ટ બહુ લે છે. હા. અને આપણા શૈલેષાનંદજી જવાના છે. શૈલેષાનંદજીને આ બધાને કહ્યું અને આપણા સુધીરભાઈને કહ્યું હતું હા. કે તમે આપણે આમાં જરાક આપણે કરો, અને એ લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો છે. Try કરીએ દાદા. એવું કહ્યું. બરાબર, સાચી છે. કરો, બહુ સારું છે. આપણે તો જુદા હોઈએ જ નહીં બધા. ના. દાદા હમ. અભેદતા ખરી, અભેદતા અભેદતા ખરી બધાની સાથે કોને લાગે એવી કોને લાગે? આ અંદરથી આપણને લાગે, બહુ સારી કહેવાય તો. પણ જુદા સ્ટીલ રહે છે. એ તો પછી એને કઈ જાતનું છે? એને ભેદ ને અભેદ બેવ કહેવાય. ભેદા ભેદ. એમાંથી તમે આજે ઘઉંમાં પેલા કાંકરા બધું હોય છે ને, ચારણા આપણા હા, બેનો ચારતી હતી ને, હા. એના જેવું છે. તે આપણા જીવનમાં આપણે ચાર્યા કરવાનું. અભેદતા કોઈ દિવસ તૂટે નહીં, પણ જુદાઈ તો સ્ટીલ ઊભી જ રહે છે. એટલે એ હા, શું કહ્યું તમે? અભેદતા અંદરથી તૂટે નહીં જરાય, પણ બહારથી જુદાઈ લાગ્યા જ કરે ના, એ તો એને જ કહ્યું ફાઇલનો હિસાબ કર્યો બધો. હિસાબ આપણે એવો હિસાબ લઈને આવ્યા છે. શરીર આખું રચના જ એની થઈ છે. એકાઉન્ટેબિલિટી એટલે એમાં એવું બધું હોય છે. અને એકાઉન્ટેબિલિટી હવે આપણે એનું સાર તત્વ શું કાઢી લેવું કે ભાઈ આ છે, સમજો એ કરવાનું. કારણ કે કોઈ એવા બધા ભેગા થઈએ નહીં, આપણને એનો બોધ મળે જ નહીં કોઈ દિવસે. ના સમજાયું ને? સારું સારું બધાને ગમે, પણ ના સારું હોય એ જ બહુ તકલીફ કરે છે. અથડામણ થયા કરે. હા, એને સારું કરી દેવું પડશે તમારે. હવે કેવી રીતે કરવું? તમે કંઈક કરો. તમને સોંપી દીધું, અંદરથી તરફ કરી દો. દાદી એ રહે છે, એમની ભક્તિ તમે જુઓ હું ને. જાણું છું. આનંદરામ મારી ગામની એટલે ના જાણું. આપણે અરવિંદભાઈએ પૂછ્યું છે. આજે અરવિંદભાઈ કઈ ગયો? ઓકે. અરવિંદ પ્રીતિના અજન્મ જન્મ. આજે અજન્મ જન્મ દિવસ છે. એટલે પ્રણવભાઈ એમનો એવો બર્થ થયો કે will not have to get born again. આ બર્થ થયો હ્યુમન બિંગ તરીકે. મને તો 63માં માસ્ટર ઘરમાં જ હતા, વડીલ હતા, પણ માસ્ટર એક દાડામાં શું શું કમાલ કરી નાખી આપણી. તે વખતે બોલી મૂકો છો કે કશું નહીં, કારણ કે રીતે બોલાય આપણાથી તો શું, પણ એ ચાખ્યું બધું, સમજાયું સમજાયું. એટલે તે જ વખત સમજી ગયા હતા. અને આ આત્મદ્રષ્ટિ ખુલ્લી થાય છે આપણી, આત્મદ્રષ્ટિ. ત્યારે આપણો એ કોઈ પછી જન્મ મરણના ચક્રામાંથી છૂટ્યા, એટલે બાકી આ કળિયુગમાં છૂટ્યા છીએ. એટલે સીધે સીધું આ કળિયુગમાં છૂટી શકાય એવું કોઈ નથી. ટાઈમ બાર જ છે. એટલે પાછું એ દ્વાપર યુગ આવે ત્યારે જ આપણું ઠેકાણું પડે. પરંતુ અહીંથી એ એવું જીવન જીવી શકે છે કે એનો જે આજે દ્રષ્ટિ મળી છે, અને દ્રષ્ટિ સાથે પોતે આગળ વિકાસ કરે એવું તે આ મધ્યલોકમાં જે બ્રહ્માંડ છે આખું, એમાં આપણા જેવા બીજા છે વર્લ્ડ્સ, અને એમાં એક્સેપ્શનલ 5 વર્લ્ડ્સ એમાં પછી જઈ શકે, જેનું જેવું આપણું જીવન ગયું હોય આજ્ઞા પ્રમાણે તે જઈ શકે છે. અથવા તો હાયર ફોર્મ્સ જ જાય, પછી લોઅર ના જાય, અને 1, 2, 3 લાઈફમાં બધા છૂટા થઈ જાય. એટલે ફાઇનલ બોડી આવતાની સાથે જ આપણું આ દ્રષ્ટિ ખુલી જાય. એ તમારા બહેનો છે આજે મેં સાથે લીધું હતું કે બે મોહનભાઈ એ તમારા ગુરુ હોય લોકમાં દાદા ભગવાનના સિંચે કરો. વ્યવહારની વિનય વાળી દ્રષ્ટિ નિશ્ચયથી પરમ વિનય સ્વરૂપે ખીલે.
પરમ પૂજ્ય દાદાજી June 6th, LAX એરપોર્ટ. કયા June 6th of what year? 2013. Oh! આપ શ્રીના શ્રીમુખથી નીકળેલું આ દિવ્ય વચન સમજાવશો જી, અને હૃદયમાં સંપૂર્ણપણે સ્થાપિત. ઓકે. વ્યવહારની વિનયવાળી દ્રષ્ટિ, એટલે વિનય તમે કહ્યું ને, વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય, એટલે વ્યવહારથી વિનયવાળી દ્રષ્ટિ. એટલે હું સમજી ગયો કે હું શુદ્ધાત્મા છું, અને આ મારી જ મન વચન કયા સ્વરૂપ નામદારી શરીર છે, તે મારું ફર્સ્ટ રિલેશન છે, બેઝિક રિલેશન છે. અને બેઝિક રિલેશન છે એ જ આપણું ઇમિડિયેટ નેક્સ્ટ ડોર નેબર કહેવાય, પરમાત્માનું. શું કહ્યું? પરમાત્માના દરવાજા હોતા નથી, કશું હોતું નથી, પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એવું બોલવું પડે છે આપણે, જોડે જોડે રહેલું ને. એટલે ત્યાં આગળ આપણને વિનય ખુલ્યો કે હવે હું આ શરીર જોડે એવી રીતે રહું વિનયથી કે શરીર એના કર્મના હિસાબે જે હિસાબને બધું લઈને આવ્યું છે જીવે, એની ડ્યુઆલિટીમાં. એમાં બંને ડ્યુઆલિટી તરીકે એમાં પર્ટિક્યુલરલી ના ગમતી વધારે હોય છે આ કળિયુગમાં. શું કહ્યું? એટલે આપણે મથામણ કરવી જ પડે છે કે ના ગમતીમાં આપણે એવું થવા ના દઈએ, બધે સાખરી કરીએ. એટલે બાહ્ય જીવન તો સામાજિક એવું જાય જરૂર, પરંતુ આ દિવ્ય જીવન જે ઇનસાઇડ, જે કૃષ્ણ ભગવાનને અર્જુનને છેલ્લી ઘડીએ કેટલી પણ આપણા જીવનમાં તો એવા અવસરો આવે જ નહીં ને. એવું યુદ્ધ થાય ને આપણા બધા ઘરમાં તો થાય જ નહીં. કૃષ્ણ ભગવાનને સત્યભામા હતી ને, અમને આંખ જ વાલી લાગે છે, ડોક્ટર હું નથી જોડે કહેવાય છે. એ ભાઈ બહુ સારું ઘરેલું આવી લે, બહુ પુષ્કળ. એ તો હું શું જાણું કે ભગવાન તો નારાયણ કહેવાય, નારાયણ. સમજે? એવી નહીં, એવી નહીં. એમનું આખું જીવન છે. મને તો કોઈ દાડો વાંચ્યું નથી ગીતા શું કે આ શું તે શું, પણ આજે અમારી દ્રષ્ટિમાં આખા વિશ્વના કે ભારતના કોઈ પણ શાસ્ત્ર મૂકો ને, તમારે થ્રુ એનો ઇસન્સ આવી જાય. મારી પાસે ઇસન્સ આવી જાય. એ કૃપા માસ્ટરની, કૃપા માસ્ટરની. આ શરીરની એવી શક્તિ નથી. સમજાયું? એટલે વ્યવહારની વિનયવાળી દ્રષ્ટિ, એટલે શરીર છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનો જ છે. અને એટલા માટે આપણને આજ્ઞામાં મૂકવા પડે. આપણને દાદાએ આજ્ઞામાં આપણને, કારણ કે આ તમે શુદ્ધાત્મા પદ પામ્યા, એટલે આ પહેલી 2 આજ્ઞામાં મૂકવી જ પડશે તમારે, અને 2 આજ્ઞા પ્રમાણે જીવી જાઓ. એમાં વિનય ગુણ ખીલતો જતો જશે. એટલે ગુજરાતી અમરને અમિત તમે છોકરાઓ બીજા જે આવ્યા છે સાંભળો છો કે નહીં, કે નથી ઉપરથી ચાલી જાય છે. હા, તમે ઇંગ્લિશ છોકરાઓ બધા, હા બરોબર, તું જરા ભેગા થઈને બધા કરો ને, ગુજરાતી શીખો થોડું, એવું ના ચાલે પહેલા. એટલે વિનય આને કહેવાય છે. આપણે પોતે જ પોતાને ઓળખ્યા, અને હવે પોતાની જોડે જેને માનતા હતા હું આ છું, જે નથી તેને હું છું માનતા હતા, ત્યાં આવું સરસ થઈ ગયું. જે હું અસલમાં છું મૂળ સ્વરૂપે તે થયું. તે નથી હતા હું માનતા હતા, તે નથી, પણ એ નથી, પરંતુ એ છે એમાં ઓળખવું જ પડશે. શું? કારણ કે એ હોય નહીં તો આ જગત આજે જોઈએ છે કોઈ દડા ઉભો નહીં. એ છે માટે આ જગત છે કાયમ, હતું છે ને કાયમ નું. There is neither beginning nor the end. It is continually going on, continually changing. શું આજના સાયન્ટિસ્ટો, થિંકર્સો બધા ખૂબ વિચારે છે આ બાબતમાં, ખૂબ પુષ્કળ. એટલે વ્યવહારની વિનયવાળી દ્રષ્ટિ નિશ્ચયથી પરમ વિનય સ્વરૂપે ખીલે. એટલે નિર્ણય નિશ્ચય તું કેવળ શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, અખંડ પરમાનંદ સ્વભાવ વાળો છું. એ તો બીજું બધું જે હોય છે, પણ આ વ્યવહારની કોન્ટેક્સમાં જે આવે તે રીતે લેવા જવાનું, તે આપણે ભૂલતું જતું જાય. પણ પેલા વિનય જેટલું મોટો વિશાળ સ્ટેજીસ છે, એમાં જઈએ ધીમે ધીમે આવતું જાય, એ પેરેલલ બનતું જતું જાય. પણ આ જીવન એટલા માટે આપણને આસાનથી ફુરસદથી જીવવાનું મળ્યું છે ને, એટલે એ રીતે ફુરસદથી જીવવું. શું છે? કેમ હશે ફુરસદથી નહીં જીવવાનું?
ફુરસતી જ જીવાતું નથી. જાગી ગયા હોય પણ કોઈ વખત ઝોકું થાય છે ને એ ના આવી જવાનું આપણે બસ. હા, સમજી ગયો તમે? શું બસ Very time. આજના કાળના સંજોગો બહુ વસમાં છે. Very time. હે? થઈ ગયું? 11 o'clock. તો હવે પ્રણવભાઈ આ બધાનો ભાવ હતો. મહેન્દ્રભાઈ ભાવના કેટલી દસથી 11 1 કલાક અંદર રાખો કે છે પણ જરૂર હતો. ખુશ થઈ ગયા. મને ગમ્યું. હે ગમે તેને અમારો ભાઈ છે. શું વાત કરો છો રામમોહન? અરે વાહ. એમને કેટલા હજારો વર્ષ જીવડા કેટલા જીવડાઈશું? ચલો કનુભાઈને 84 થશે અને અમને 83 પૂરા થયા. ના 82 પૂરા અને 83 નું ફેર. બહુ લાંબુ ફેર નથી અમારે. ખબર નથી. એમ મને મળ્યો નથી. ઉપરનું ફોન કેલો આ તો હું લઈ દઈશ. જતા પેલા એક વખત આવીશું ટ્રાય કરીશું. જય શ્રી Hey, Guru. જન્મદિવસની ઉજવણી આત્માનંદની કેળવણી જન્મેવો દેશો દાદા મેરુજાય તળી. જય સચિદાનંદ. દાદાજી પ્રેમનો ઉભરો શબ્દ જ નથી. હા, એ તો પ્રેમ ઉડ્યો છે એટલા માટે. પ્રેમના બીજ પડી ગયા છે ને, હવે બીજ વિકસ્યા રહે ગયા. અને આપણે જ જોવાનું છે આપણે કે વ્યવહાર દ્રષ્ટિએ વ્યવહાર જ છે એ ક્યારેય પણ નિશ્ચયપૂર્વક ના થાય કોઈ સંજોગોમાં કે વ્યવહાર દ્રષ્ટિથી હું રામમોહન છું. એક બસ પાકું, બીજું કઈ નહીં. કારણ કે આજના સંજોગો બહુ કરવા જશે, એને નિશ્ચયરૂપ બનાવવા જશે, પણ કોઈ સંજોગો ના બનાય. ગમે તે બે પડવે પડી જાય એને ના કરે. જાઓ. જય શ્રી ચાલો આપણે મંત્ર બોલીએ 3 જે દાદાએ અદભુત આ કળિયુગમાં આપણા માનવ સમાજને, ભારતીય સારા સમાજને જે બહુ અદભુત ભેટ બની કુદરતી આ 3 મંત્રો ભેગા કર્યા કે ધર્મો તો બધા પાયામાં એક જ છે, બહુ સારું સમજાવે છે, પરંતુ માન્યતાઓમાં જ્યાં જુદી ભેદ પડ્યા છે ને એને કારણે એક આવી જાય. કારણ કે મૂળ સ્વરૂપે તો 3 જ મંત્રો હતા, પણ પછી આ મંદિરોમાં દરેકને એના કારણે જુદું પડ્યું. મંદિરો પડે જુદા પડે પણ મંત્રો જુદા નતા પડવા જોઈતા. એમાં એમને કહ્યું કે રાખજો, ભલે મંદિરો તમારે જે થાય છે, 3 મંત્રો જુદા રાખજો. બહુ અદભુત આ ભેટ પડી છે આપણે. આદિ પુરુષથી મળીને આ કળિયુગ વચ્ચેની મિસિંગ લિંક હતી, બહુ સુંદર એસ્ટાબ્લિશ થઈ છે. આપણે બોલીએ એ મંત્રો બહુ સુંદર ઉપયોગપૂર્વક એટેન્શનથી બોલજો બધા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો
લપણાસણો મંગલાણં ચ સર્વસિંહ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિત આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા. હે અંતર્યામી પરમાત્મા. દરેક જીવ માત્રમાં બિરાજમાન છે. મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ભગવાન. હે શુદ્ધાત્મા ભગવાન. આપને ભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે એ સર્વ દોષોને સમક્ષ રાખું છું. અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો ના કરું. એવી આપ મને શક્તિ આપો. શુદ્ધાત્મા ભગવાન એવી કૃપા કરો કે ભેદભાવ છૂટી જાય. ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. તમારામાં ભેદ સ્વરૂપે તમે આકાર રહીએ. સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ મહાત્મા